મારું નામ વિક્રમ શાહ છે। હું પરમ પૂજ્ય ભાઈ શ્રી કે જે શ્રી રાજ સુભાગ સત્સંગ મંડળ ભગતનું ગામ સાયલાથી અમે પધાર્યા છે। અહીંયા સાંપ્રત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના જે મહેન્દ્રભાઈ છે એમની સાથેનો દાયકા ઉપરનો અમારો પરમાર્થ સંબંધ છે અને સંયોગિક સંબંધથી આજે ખૂબ ખુશીનો દિવસ છે કે વેરાવળ ખાતે દિવ્યાંગો માટેનું એક સુંદર કેન્દ્ર નિર્માણ થાય, શિવ શાહ દિવ્યાંગ કેન્દ્ર, એનું આજે ભૂમિપૂજન ને ખાતમુહૂર્ત થયું અને 1-1.5 વર્ષની અંદર એક સુંદર માનવ મંદિર જેવું આ ક્ષેત્ર તૈયાર થશે અને અનેક દિવ્યાંગ ભાઈઓનું ધ્યાન આપણે રાખી શકશું, એનો આનંદ અમે અનુભવીએ છીએ। સાંપ્રત ટ્રસ્ટ મહેન્દ્રભાઈ પરમાર આજે વેરાવળમાં જે અતિ ગંભીર દિવ્યાંગ બાળકો જે 18થી મોટી ઉંમરના આપણે સાંચવીએ છીએ ત્યારે આજે એમની ભાડાના મકાનમાં જે હતી સંસ્થા ત્યારે આજે આ જગ્યા લઈ અને આજે આ જગ્યામાં ભૂમિપૂજન કરવામાં આવેલું। સંસ્થાનું ભૂમિપૂજન ગુરુદેવ ભાઈ શ્રી નલિનભાઈ કોઠારી રાજ સૌભાગ સાયલા મંડળ ગુરુદેવના હસ્તે કરવામાં આવેલું। સાથે વિક્રમભાઈ અને તમામ જે હિતોત્સવ સંસ્થાના એ બધા જોડાણા। ખરેખર આપણી સંસ્થા સાથે સાયલા રાજ સૌભાગ સત્સંગ મંડળનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ, કારણ કે આપણી સંસ્થા એક શૂન્યમાંથી સર્જન કરનાર, વટવૃક્ષ બનાવનાર સાયલા રાજ સૌભાગ સંસ્થાના ગુરુદેવ શ્રી અને જે સ્થાપક છે તેમની સાથે અમારા વિક્રમભાઈ છે, એમને ખૂબ સપોર્ટ કરે છે, જેથી કરીને આજે આ વેરાવળમાં વિશાળ એટલે 3 વીઘા જગ્યા લઈ અને દિવ્યાંગો માટેનું વિશાળ એક સંકુલ બનશે। આ કાર્યક્રમનું ભૂમિપૂજન કરવામાં આવેલું, જેમાં મંત્રોચ્ચાર સાથે એક ધાર્મિક વાતાવરણ ઊભું કરી અને આજે આ ભૂમિપૂજન કરવામાં આવેલું। સાથે આ કાર્યક્રમમાં આપણા સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા ઉપસ્થિત રહેલ અને ગીર સોમનાથના કલેક્ટરશ્રી પણ ઉપસ્થિત રહી અને કાર્યક્રમને સફળ બનાવેલ। સાથે સાથે આપણી સંસ્થાને PGVCL કંપની તરફથી એક ઇકો ગાડી પણ ભેટ આપી અને ઇકો ગાડીનું પણ લોકાર્પણ કરવામાં આવેલું। ખરેખર રાજ સૌભાગ સત્સંગ મંડળ અને ભાઈ શ્રી ગુરુદેવના શરણમાં વંદન સાથે હું ખૂબ ખૂબ એમનો આભાર માનું છું કે આપણી આ સંસ્થા પતરાના ભાડાના મકાનમાંથી આજે બિલ્ડિંગનું ભૂમિપૂજન કરી વિશાળ બિલ્ડિંગ બનશે। એમના દાતા શ્રી મિનળબેન શાહ એમના પરિવારને ખૂબ ખૂબ વંદન સાથે દિવ્યાંગ બાળકો ખૂબ ખૂબ સારી રીતે સાચવી એવી અમે નેમ સાથે આજે આ કાર્ય કરીએ છીએ। એટલે મિનળબેનનો ખૂબ ખૂબ આભાર અને પરિવારનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આવડી મોટો અમારી દિવ્યાંગ બાળકોને ડોનેશન આપી અને જમી અને મોટું બિલ્ડિંગ બનાવવાની જેમણે તત્પરતા બતાવી છે, ત્યારે એમનો ખૂબ ખૂબ આભાર। ફરી સાયલા વિક્રમભાઈ અને ગુરુદેવના શરણોમાં વંદન કરું છું।